આજના સમયમાં જ્યારે અનેક બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે, ત્યારે મહિપતસિંહ બાપુ ફાઉન્ડેશન એક આશાની કિરણ બનીને સમાજમાં ઉજાસ ફેલાવે છે. હાલમાં ફાઉન્ડેશનમાં 1000થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જેમાં તમામ વર્ગ અને સમાજના બાળકોનો સમાવેશ થાય છે. વિશેષ વાત એ છે કે જેમના માતા પિતા નથી અથવા આર્થિક મુશ્કેલીઓના કારણે ભણવાની તકથી વંચિત હતા એવા બાળકોને ફાઉન્ડેશન દ્વારા માત્ર શિક્ષણ નહીં પણ રહેવા માટે હોસ્ટેલની સંપૂર્ણ સુવિધાઓ પણ પુરાઈ રહી છે. જ્યારે વિદ્યાર્થીઓ પાસેથી તેમના અનુભવ વિશે પૂછાયું ત્યારે સર્વસંમતિથી જવાબ મળ્યો, અમે અહીં સંપૂર્ણ સુરક્ષિત માનીએ છીએ. અમારું કોઈ પણ જરૂરિયાત હોય મહિપતસિંહ બાપુ તરત જ પૂરા પાડે છે. અમારા માટે બાપુ ભગવાન સમાન છે. ફાઉન્ડેશનની સેવા ફક્ત બાળકો સુધી જ સીમિત નહીં, અહીં વૃદ્ધો માટે પણ એક આશ્રમ કાર્યરત છે, જ્યાં 350થી વધુ વૃદ્ધોને માનસિક, શારીરિક અને સામાજિક સહારો મળી રહ્યો છે. ઘણી વૃદ્ધ વ્યક્તિઓએ ભાવુક થઈને કહ્યું કે સંતાન હોવા છતાં પણ અમને સ્વીકાર્યા વગર છોડ્યા, પણ અહીં અમને માતૃઘર કરતાં વધુ પ્રેમ અને માન મળે છે. બાપુ અમારા માટે દેવતા સમાન છે. ફાઉન્ડેશનની સૌથી અનોખી અને પ્રશંસનીય વિશેષતા એ છે કે અહીં કોઈ જાતિભેદ કે સરનેમ પ્રથા નથી. દરેક વ્યક્તિ માટે એક જ ઓળખ છે, વંદે માતરમ. જન્મદિવસની વિશેષ ઉજવણી ગત રોજ તારીખ 25/7/2025ના રોજ મહિપતસિંહ ફાઉન્ડેશન અને શિક્ષણ એજ સંકુલ તથા વૃદ્ધાશ્રમમાં સંકુલના પ્રેરણા સ્ત્રોત અને બધા માટે ભગવાન સમાન ગણાતા મહિપતસિંહ બાપુનો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો. આ ઉજવણીમાં આજુબાજુના ગામના લોકો, આશ્રમમાં રહેતા વૃદ્ધો, શાળાઓમાં ભણતા બાળકો તથા તેમના મિત્રો મોટી સંખ્યામાં જોડાયા. સૌએ મળીને સાંસ્કૃતિક કાર્યક્રમો, કીર્તન, આશીર્વાદ સમારંભ અને ભવ્ય ભોજનનો આનંદ માણ્યો. જન્મદિવસના અવસર પર મહિપતસિંહ બાપુએ સૌને ખૂબ જ વધાવ્યો અને તેમની સેવાભાવી યાત્રાને શ્રદ્ધાપૂર્વક સલામ કરી. આ દિવસ સૌ માટે યાદગાર બની રહ્યો, કેમ કે અહીં એક સાથે પ્રેમ, એકતા અને માનવતાનો અદ્ભુત સંદેશ પ્રસરી ગયો. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. આજે આપણે જે વૃદ્ધ આશ્રમ ચલાવે છે, જે મહિપતસિંહ બાપુ કરીને છે, આજે તેમનો જન્મદિવસ છે અને બહુ ખુશીની વાત છે આજે. તો આજે આપણે તેમની સાથે વાતચીત કરીશું કે કેટલા વૃદ્ધ આશ્રમ ચલાવવામાં આવે છે અને કેવી રીતના એમના આશ્રમોમાં કેટલા વૃદ્ધ લોકો ત્યાં રહે છે. એના તો આભાર છું. ન્યૂઝ ફોર ઇન્ડિયા જે ટીમ છે, સમગ્ર ટીમ મારા બર્થડેની શુભેચ્છા આપવા માટે આવી છે અને સ્પેશિયલી મારી જે કામગીરી છે એ ગુજરાતના આપના દર્શકો સુધી પહોંચાડવા બદલ આપનો આભારી છું. અને અમારા ત્યાં તમામ મિત્રો, ગુજરાતના લોકો જાણે છે કે ગુજરાતનું સૌથી મોટું જે દિવ્યાંગ આશ્રમ છે, જ્યાં 200થી પણ વધારે દિવ્યાંગો રહે છે. એની સાથે જ ધરતીનો છેડો જે વૃદ્ધાશ્રમ છે, ત્યાં પણ 200થી વધારે વડીલો છે. અને એની સાથે ચાલે છે આખા ભારતનું સૌથી મોટું અનાથ બાળકોનું સંકુલ, એટલે કે શિક્ષણ એ કલ્યાણ સંકુલ, જ્યાં 1000થી પણ વધારે નિરાધાર બાળકોનો આશ્રમ છે. અને આ બધું જ ચાલે છે માત્ર ને માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી. એક પણ રૂપિયો કોઈ પણ પ્રકારની ફી નથી. અહીંયા રહેવું, જમવું, ભણવું બધું જ નિઃશુલ્ક છે. મેડિકલ પણ નિઃશુલ્ક છે. અને એ સિવાય આ બધી જ પ્રવૃત્તિઓ જે ચાલે છે, એક માટે માત્ર રસ્તો છે સોશિયલ મીડિયા. સો અમારો સોશિયલ મીડિયાનો જે પરિવાર છે એને અમે બહુ આભારી છે, જેના થકી આ બધું અમે કરી રહ્યા છીએ. આપણા આશ્રમમાં કેટલા લોકોનો સમાવેશ છે બાપુ? અત્યારે તો બધા મળીને 1300થી વધારે છે અને ભવિષ્યની અંદર એવો પ્લાન ચાલી રહ્યો છે. બીજું 2000 બાળકોનું સંકુલ બની રહ્યું છે, આપણી પોતાની કોલેજ સ્કૂલ. એટલે કે આવનાર વર્ષની અંદર આપણી પાસે 3500થી પણ વધારેનો પરિવાર થવાનો છે. અને કયા કયા આશ્રમો આપણે ચલાવવામાં છે? ગૌશાળા અને કેવી રીતના શાળાઓ ને એવી રીતે કેટલી વસ્તુઓ આપણી પાસે ટેકો દિવ્યાંગ આશ્રમ છે, ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ અને શિક્ષણ એજ કલ્યાણ સંકુલ. અને શિક્ષણ એજ કલ્યાણ સંકુલ 2 એ અત્યારે કામ પ્રગતિ પર છે. એના સિવાય એક ડિફેન્સ એકેડમી પણ આપણે 15મી ઓગસ્ટથી શરૂ કરવા જઈ રહ્યા છે, જ્યાં આગળ ગુજરાતના તમામ જાતિ, તમામ સમાજ, તમામ ધર્મના 300થી પણ વધારે યુવાઓને ડિફેન્સ એકેડમીની અંદર એવી ટ્રેનિંગ મળશે જ્યાં એ દેશ માટે કામ કરવા માટે આગળ વધી શકે. અને આજે તમારો જન્મદિવસ પણ છે બાપુ, અને તમને ખૂબ જ બધાઈઓ આપવા માટે તમારા ફ્રેન્ડ વગેરે અને તમામ લોકો અહીંયા આવ્યા છે, તેમને પણ શું કહેવા માગશો આ વૃદ્ધાશ્રમને? હું જે બી છું એ બધા એમના સપોર્ટથી જ છું. અને મારા બધા મિત્રો, મારા સપોર્ટરો, મારા ચાહક મિત્રો, મારો સોશિયલ મીડિયાનો પરિવાર, એમના થકી જ આજે જે પણ કંઈ પ્રવૃત્તિ કરી રહ્યો છું એમને જ આભારી છું. સો બધાનો બહુ બધો આભાર. ખૂબ પ્રેમ ગુજરાતના લોકો આપી રહ્યા છે અને ગુજરાત બહાર પણ, ભારત બહાર પણ ઘણા બધા લોકો આપણને પ્રેમ આપી રહ્યા છે. અને આશ્રમમાં કેવી રીતના તમે સમય આપો છો અને કેટલા લોકો અહીંયા પણ જે કામ કરતા હોય છે? સ્ટાફ તો અમારો 50થી વધારેનો છે અને મેક્સિમમ ફૂલ ટાઈમ અમારે જે પણ પ્રવૃત્તિ છે એની અંદર જાતે કરીને બધું કામ કરતા હોઈએ છીએ. અને બધા જ જે લોકો, જે નિરાધાર લોકો છે, જે તકલીફમાં છે, પીડામાં છે, એ હેપી રહી શકે, એમના ચહેરા પર સ્માઇલ રહે, એ માટે અમે પૂરો પ્રયત્ન કરતા રહીએ છીએ અહીંયા. તારું નામ? હર્ષવર્ધન. તો કોનો બાબો છે બકા? મહિપતસિંહ ચૌહાણનો. મહિપતસિંહ કોણ છે અને શું શું કરે છે મહિપતસિંહ? એ સારું કામ કરે છે. જે વૃદ્ધો પરિસ્થિતિ સારી ના હોય એ લોકોને રાખે છે. ક્યાં રાખવામાં આવે છે એમને? એમને આ વૃદ્ધાશ્રમમાં. હા, કેવી રીતના એમને જમવાનું ને કોણ આપે છે અને કેવી રીતના આપવામાં આવે છે? એ યોગદાન આલે, બધા યોગદાન આલે એટલે જમવાનું કરી દે. આજે તમારા પપ્પાનું શું છે? આજે મારા જન્મદિવસ છે. તારા પપ્પાનો જન્મદિવસ કેવી રીતના ઉજવશો આજે? આજે બહુ ધૂમધામથી.
વૃદ્ધ આશ્રમ છે અને અહીંયા 300થી 350 લોકોને અહીંયા રાખવામાં આવ્યા છે અને તમામ પ્રકારની તેમને ખાવા પીવાની ફેસિલિટી સાથે વૃદ્ધોને અહીંયા રાખવામાં આવે છે. તે એક વૃદ્ધ અમારી સાથે અહીંયા જોડાય છે, એમની સાથે વાતચીત કરીશું. શું આપનું નામ અને પરિચય? મારું નામ મહેશભાઈ છે, મહેશભાઈ પ્રજાપતિ છું ને હું સુરત સિવિલમાંથી આવ્યો છું. મારે મિસિસને એક્સિડન્ટ થયું છે ને હું મિસિસ સિવિલમાં એડમિટ હતો ને અમને રજા આપી. પછી છોકરો અમારો લેવાને આવ્યો નહીં ભાઈ. ને અમે ગયા ને તો અમને ના પડે એમ કે અહીંથી નથી રહેવાનું, એમ કે અમે ન લેવા આવી. એમ કીધું મને મારે ક્યાં જવું. મારે સિવિલમાંથી એક ભાઈ લઈને આવ્યા. મને કે ચાલો હું તમને ત્યાં મૂકી જાઉં. મારી પાસે સરનામું હતું ને હું મહીપતસિંહ બાપુના આશ્રમના વિડીયો હું જોઉં છું વર્ષ દિવસથી. ને મને વિશ્વાસ હતો ને મને નક્કી જ હતું મારું કે મારા જિંદગીમાં ગમે ત્યારે મારે આશ્રમે જવું જોઈએ. એટલે હું આવ્યો છું. જય મહીપતસિંહ બાપુ. તમારા કેટલા બાળકો છે? મારે એક છોકરો ને એક છોકરી છે. દીકરી છે, દીકરી એના સાસરે છે ને છોકરાને વહુ છે. મને છોકરાને વહુ મને બહુ મેળા માર્યા અને મારી પર ખોટો હાર મૂક્યો. મને કે મને 2 તમાચા માર્યા. મને એમ કીધું તમને તમાચા માર્યા? નહીં, મારી છોકરાને વહુ મને કહે છે. તમારા પર આક્ષેપો લગાવે છે? આક્ષેપ લગાવે છે તમારી ઉપર કે તમે એમને તમાચા માર્યા? મારી પર આક્ષેપ મૂકો, ખોટો હાર મૂક્યો છે મારી પર. ને હું બાપુ હું છે ને સત્યનો માણસ છું. હું કોઈ દિવસ ખોટું બોલતો નથી. હું ને રાતને 3 વાગે પોલીસને લઈને આવી ને મને કહે કે મને 2 તમાચા માર્યા. પોલીસ અહીંયા તમારે ત્યાં અત્યારે જો અહીંયા આવ્યા મહીપતસિંહ બાપુ આશ્રમ ઉપર આવ્યા તો અહીંયાની સુવિધા તમને કેવી લાગે? મને બાપુનું બહુ મારા ભગવાન છે. મારા ભગવાન છે. મારા ઓલિયો છે, એ ઓલિયા નામે અવતાર આવ્યો છે ભાઈ ભગવાનનો. મારું નામ છે હેતવી વંદે માતરમ ને હું અત્યારે 12 સાયન્સમાં અભ્યાસ કરું છું અને શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં રહું છું. અત્યારે કયા આશ્રમમાં તમે રહો છો? હા, એ શિક્ષણ એજ કલ્યાણ સંકુલ, જ્યાં લગભગ 1000 જેટલા બાળકો છે જેમના કોઈકના મમ્મી નથી અથવા પપ્પા નથી અથવા તો બંને જ નથી. અને મોટાભાગના બાળક અમુક એવા બી છે આ વર્ષે કે ભણવા ઈચ્છે છે પણ એમની પરિસ્થિતિ નથી. એવા બાળકો પણ આ વખતે અહીંયા છે. કયા આશ્રમમાં તમે રહો છો અને કેવી રીતના તમને રાખવામાં આવે છે આશ્રમ? કેવી ખાવા પીવાની સુવિધા? એ કમ્પ્લીટ જ છે. આપણે નોર્મલી જે આપણે હોસ્ટેલ કહીએ ને એને કદાચ આ નહીં કહી શકીએ, કારણ કે આ એક સંકુલ છે. આપણે ઘરે કદાચ જેટલી ફેસિલિટી ભોગવીએ છીએ ને એટલી એનાથી પણ વધારે કદાચ અહીં છે. અચ્છા, અત્યારે જે તમે રહો છો તો તમારા ઘરમાં કોઈ નથી એટલા કારણે રહો કે ભણવા માંગો છો અને એના કારણે તમે? ભણવા માંગુ છું એટલા માટે. એટલે મમ્મી પપ્પા તો છે પણ તમે ભણવા માંગો છો એટલે અહીંયા આવ્યા? અને આમ બી મારે સાયન્સ લેવું હતું એટલે મારા ઘરેથી અપડાઉન બહુ વધી જતું હતું. હું આમ મોડાસાની છું, અરવલ્લી જિલ્લાની. અરવલ્લી જિલ્લા. તો અહીંયા કેટલા સમયથી તમે ભણતર કરો છો? મારું આ બીજું વર્ષ છે. બીજું વર્ષ. કેવું લાગ્યું 2 વર્ષમાં તમારો અનુભવ કેવો થયો બાપુનો? ખૂબ જ સારો. કદાચ અત્યાર સુધી હું કોઈને એ રીતે નથી માનતી કે આ વ્યક્તિ મતલબ આટલું ગુરુ તરીકે મેં કોઈને નહીં માન્યા અત્યાર સુધી, પણ પહેલાં એવા વ્યક્તિ હશે કે જેનો હું ગુરુ માનું છું, કે જેની બધી જ વાત મને ગમે છે, કે એમની જે કોઈ બી જે રહેણી કરણી છે કે બીજી વોટેવર કંઈ બી વસ્તુ. મહીપતસિંહ ચૌહાણ બાપુ. મહીપતસિંહ બાપુને તમે ગુરુ માનો છો? હા. તમે કેટલી છોકરીઓ અહીંયા ભણો છો અને કેવી રીતના તમે એમની સાથે પણ રહો છો અને કેવી રીતના રહે છે? ઓકે, તો લગભગ અહીંયા આમ ટોટલ બાળકો તો 1000 જેટલા છે, પણ છોકરીઓની વાત કરીએ તો 600 જેટલી છોકરીઓ હશે. બધી જ મતલબ અહીંયા સાથે રહે છે અને સ્કૂલ અત્યારે પોતાની નથી, એટલે આજુબાજુના એરિયામાં જે કોઈ બી સ્કૂલો છે ત્યાં જાય છે. સૌથી મોટી વાત એ હોય છે કે છોકરીઓની સેફટીને લઈને તો આશ્રમમાં છોકરીઓની કેવી રીતના સેફટીનું ધ્યાન રાખવામાં આવે? સેફટી માટે આપણે નોર્મલી છોકરીઓ બધી જ એવી છે કે પોતાની જાતે કાળજી લઈ શકે. કોઈ બી મિસબિહેવ હોય તો એ છોકરીને આપણે આમ ચાન્સ આપીએ કે મતલબ આમ તું મતલબ એ સીધી રીતે રહી શકે. જો ના રહે તેમને મતલબ અહીંથી નહીં રાખતા, ચોખ્ખી વાત છે. કારણ કે અહીંયા સેફટી આપણે બધી જ અહીંયા આખો દિવસ ગેટ ખુલ્લો હોય છે. એમની સ્વેચ્છાએ કોઈ બી બાળક એવું અત્યાર સુધી નહીં બન્યું કે અહીંથી ભાગી ગયું છે. નોર્મલી બધી હોસ્ટેલમાં કેવું હોય કે આખો દિવસ ગેટ હોય, લોક હોય છે, સિક્યોરિટી હોય છે, તો બી કંઈક ના કંઈક થતું હોય છે. અત્યાર સુધીનો અહીંનો રેકોર્ડ છે કે મતલબ ગેટ ખુલ્લો જ હોય છે. કેટલી બધી પબ્લિક આવે છે પણ એમની જાતે છોકરો એમની રીતે કમ્પ્લીટ રહે છે. અને રાત્રે સિક્યોરિટીમાં મતલબ બોડીગાર્ડ નહીં હોય છે, ગેટ બંધ હોય છે, ઉપરના બધા દરવાજાને લોક હોય છે. રાત્રે 10 વાગે નાની છોકરી ઊંઘી જાય, મોટી છોકરી મતલબ એ લોકોની રીતે વાંચવાનું ને એ રીતે કર્યા કરે. બાપુ તરફથી આજ સુધી કોઈથી કોઈ કમ્પ્લેન આવી ખરી કે એટલે કોઈ પણ જાતિ કોઈ ઇસ્યુ આવ્યો ખરી કોઈ પણ બે છોકરીઓને કે કોઈ પણ વૃદ્ધોને કે કોઈ પણ છોકરાઓને ભણવામાં કે એટલે એમનો કેવો સ્વભાવ લાગે છે તમને બાપુનો?
બાપુનો સ્વભાવ કમ્પ્લીટ છે કે અત્યાર સુધી મતલબ કેવું કે કોઈને બી કંઈ બી વસ્તુની જરૂર હોય ને ઇમિડિયેટલી પૂરી થાય છે કે મતલબ કોઈ બી બાળકને અત્યારે ભણવાની બાબતમાં સ્ટેશનરીથી લઈને કોઈ બી ખર્ચો હોય એ એમને અહીંયાથી મળી રહે છે. વૃદ્ધોનું મેડિકલ છે, ટ્રીટમેન્ટ છે, એની પોતાની એમ્બ્યુલન્સ છે. પછી તમને ખબર હશે કે વેદ હોસ્પિટલ જે નડિયાદની ખેડાની બેસ્ટ હોસ્પિટલ છે ત્યાં એમની ટ્રીટમેન્ટ થાય છે કે મતલબ એમને ક્યારેય બી આમ રાહ નહીં જોવી પડતી કે મતલબ મારે આવી રીતે થયું છે તો હું કોને કહીશ, ક્યાં જઈશ, એવું કંઈ નથી અહીંયા. કે અમને ભગવાનનું રૂપ માનવામાં આવે તો લાગે છે તમને? મારા હિસાબથી તો છે. મારા હિસાબથી તો હું એમને ભગવાન જ માનું છું. આજે એમનો જન્મદિવસ છે તો તમે શું કેવી બધાઈ આપશો અને કેવી રીતના દુવાજો આપશો? સૌથી પહેલાં તો નોર્મલ અમે સાથે જ રહીએ છીએ બધા, એટલે વિશ તો પહેલાંથી જ કરી દીધું કે હેપી બર્થડે. ને એ અત્યારે ઘણા બધા વર્ષો જીવે જેવી રીતે મદદ કરી રહ્યા છે બધાની, એવી રીતે મદદ કરતા રહે. તમે કેટલા વર્ષથી અહીંયા છો? અને 1.5 મહિનાથી. 1.5 મહિનાથી અહીંયા છો તો કેવું લાગ્યું મહીપતસિંહ બાપુ? ના કમ્પ્લીટ છે બાપુ. ખાવા પીવાનું બધું, નાવા ધોવાની વ્યવસ્થા, સાબુ બાબુ બધું. પેલા ક્યાં રહેતા હતા? પહેલાં તો રખડતું જીવન 30 વર્ષથી જીવું છું. મા બાપ મરી ગયા હતા. બરાબર. તો તમારા બાળક કે કોઈ નથી? ના તમારે કે બાળક નતા? ના મારું મેરેજ થવા જ નહીં દીધું મારા ભાઈ. અને જમીન છે એમાં હિસ્સો બી ભાગ બી નહીં હાલતો. ખોટો બોના બતાવ્યા કરે છે. આની આજે મહીપતસિંહ બાપુનો જન્મદિવસ છે એને લઈને શું કહેશો? આજે જન્મદિવસ છે બાપુનો, એને લઈને શું કહેશો તમે? બાપુનું સારું થાય, આપણે બીજું શું કહીએ. બાપુ આ આપણા 1.5 મહિનામાં મેં જોયું આવું કોઈ આપણને સવલત ના આપે કોઈ જગ્યાએ. નાવા ધોવાની, ખાવા પીવાની, હોવાની, પંખાની બધી સગવડ ફૂલ છે બાપુ. બધું ફ્રીમાં બાપુજી તરફથી. હા બાપુનું ફ્રીમાં છે. બાપુને કંઈ ને કંઈ ભગવાનનું રૂપ માનતા હોય એવું લાગે? હા ભગવાન કરતાં વધારે બાપુ. કોલગેટ આપે છે, ટ્યુબ આપે છે, નાવાના સાબુ આપે છે, ડેટોલ બધું આપે છે. ભગવાન કરતાં પણ વધારે. ભગવાન બી આટલું ના કરી શકે. બાપુ આપણા મારા મિત્ર છે, પરમ મિત્ર છે, અને કોઈ પણ વ્યક્તિ જ્યારે સારું કામ કરે તો એની સુવાસ બધી જગ્યાએ પહોંચાતી હોય છે. એવી જ રીતે એક લવાલના ગામના એક નવયુવાન એવું કહેવાય કે મહીપતસિંહ ચૌહાણ કે જેમને ધીરે ધીરે નાના કાર્યો ચાલુ કરી અને અત્યારે 1000 અનાથને રહેવાય એવું એક શૈક્ષણિક સંકુલ બનાવ્યું છે લવાલ ગામે, અને 500 વૃદ્ધો રહી શકે એવું વૃદ્ધાશ્રમ બનાવ્યું, અને ઘણા બધા સેવાકીય કામો કર્યા છે. અને દરરોજ આખું એક નવાઈની વાત એ છે કે આ જે શૈક્ષણિક સંકુલ છે એને કોઈ ગ્રાન્ટ નથી મળતી કે કોઈ સરકારી લાભ નથી મળતો. માત્ર ને માત્ર કે જે સોશિયલ મીડિયાથી જે ગૂગલ પેની અંદર કોઈક 100 રૂપિયા નાખે, 1000 રૂપિયા નાખે, અને એના રીતે જ આખો આ કાર્યક્રમ ચાલે છે અને એના લીધે જ આ સંકુલ ચાલે છે. ઓકે, આપણે સૌ જાણીએ છીએ કે આપણે બધા શારીરિક તો એક જ છે, ખાલી માનસિકથી આપણે બધાએ અલગ અલગ ધર્મ સ્વીકારેલો છે. એટલે કોઈ પણ જગ્યાએ ધર્મની વાત તો એવી છે કે સર્વધર્મ આપણે હિન્દુસ્તાનની અંદર છે જ કે ભાઈ આપણે સર્વધર્મ આપણે સ્વીકારીએ જ છે. તો એની અંદર આપણે બાપુએ એક નવી પહેલ કરી છે કે ભાઈ વંદે માતરમ, કોઈ અટક નહીં રાખી, વંદે માતરમ લખવું, તો જેનાથી રાષ્ટ્રીય એકતાની ભાવના કેળવાય. અને રાષ્ટ્રીય એકતાના ભાવનાથી બધાએ જેટલા અહીં બાળકો ભણે છે બધા પોતાની અટક ભૂલી અને એની આગળ વંદે માતરમ લખે છે. રિપોર્ટર શરીફ ગાજી.